ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે કહ્યું આ આદિવાસી સમાજે જે શિક્ષિત નથી, ગરીબ છે, શોષિત, વંચિત છે અને આ જે સમાજ ઉપર આ જે અધિકારીઓ છે આ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા અને ફાયરિંગ કર્યું. કેમ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે આવું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત દાંતા તાલુકાના પાડલિયા ગામની છે. પાડલિયા ગામે જે હુમલો થયો અને આ હુમલામાં વન વિભાગ અને પોલીસ વિભાગના 47 જેટલા જે જવાનો હતા આ જવાનો સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે ફરિયાદ થઈ અને ફરિયાદ બાદ આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર લાધુ પારગી છે આ લાધુ પારગી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ ઉપર પહોંચ્યા બાદ આખરે મીડિયાને સંબોધતા કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી એ સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે અને આ જે સંવેદનશીલ સરકારમાં આ અધિકારીઓને સંવેદનશીલતા નથી અને આખરે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સરકારને બદનામ કરે છે અને સરકારને બદનામ કરી આ જે ગરીબ છે, આ ગરીબ જનતા છે તેના ઉપર લાઠીચાર્જ કરે છે, ફાયરિંગ કરે છે, ધોકાવાળી કરે છે. આ પ્રકારે આપવીતા કહ્યું. ત્યારે બીજી તરફ આ તમામ બાબતને લઈને આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર લાધુ પારગી છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. અમે જે આ પાડલિયા ગામે જે ઘટના બની છે એ ઘટનાને એમ કહેવા માગીએ છીએ કે વહીવટી તંત્રે ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય, પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરત. પણ એકદમ અમને પરિચય લેતો ગામમાંથી એવા જવાબો મળે છે કે એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા એટલે ના છૂટકે બસવા માટે આ બન્યું છે. પણ અમે એમ માનીએ છીએ કે ખરેખર હજુ પણ વહેલું છે, આને મોટું કરવા લાયક નથી. ગમે તે રીતે આનું સમાધાન થઈ જાય તો વહીવટી તંત્રે બસે અને આદિવાસી સમાજ પણ બસે એવું અમને આજની તારીખમાં દેખાય છે. પોલીસ દ્વારા ટોળા પર ગુનો દાખલ કરવામાં આવ્યું છે, રાયોટિંગ સહિતની જે કલમો છે તે લગાવવામાં આવી છે. શું આ બાબતે હત્યાની કોશિશનો ગુનો બી અંદર દાખલ કરવામાં હવે એમાં તો સાહેબ ગુનો દાખલ કરવો એ પોલીસના હાથમાં છે. હવે આદિવાસી સમાજના હાથમાં તો કોઈ એવો કાયદો કે તંત્ર એવું વહીવટી બાબત છે નહીં કે અમે પણ એનો એફઆઈઆર દાખલ કરી દઈએ. હવે પોલીસના તો પોલીસના હાથમાં છે એટલે એમને બસવા માટે ગમે તે કરે પણ એ શક્ય નથી. આપ સ્થળ પર પહોંચ્યા છો, શું આદિવાસી સમાજને કેટલું નુકસાન જોવા મળ્યું છે? આદિવાસી સમાજને નુકસાન જોવા મળ્યું છે. એમને બધા લાકડીના માર વાગ્યા છે, ખૂબ મારેલા છે. એટલે એ જોતો અમને પણ દુઃખ થાય છે કે આવી રીતે આદિવાસી સમાજને નહીં કરવા. યાર, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ચાલુ સરકારનો માણસ છું એટલે મારે બહાર નીકળીને બોલાતું નથી. પણ આવી રીતે વહીવટી તંત્ર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરે એ હું ચલાવવા માગતો નથી. આ પ્રશ્ને હું અમારા ગુજરાત સરકાર સુધી લઈ જવાનો છું અને મુખ્યમંત્રી સુધી પણ આ લોકોને પણ લઈ જવાનો છું. એસપી સાહેબે નિવેદન આપ્યું હતું કે આ જે હુમલો છે એ પહેલાથી યોજીને રાખવામાં આવ્યો હતો, ઘાત કરીને હુમલો કરવામાં આવ્યો છે. નહીં, લોકો બધા સાંભળવા આવ્યા હતા, એમને વિનંતી કરવા આવ્યા હતા અને વિનંતી કરતો પોલીસ ખાતું અને જંગલ ખાતું ન માનવાથી આ પ્રશ્ન ઊભો થયેલો છે એ વાત નક્કી છે. અમે તમામ લોકો પાસેથી આ જવાબો જાણ્યા છે અને આદિવાસી સમાજને જો કંઈ ન્યાય નહીં મળશે તો હું માનું ત્યાં સુધી હું પણ એક સરકારનો માણસ છું, પણ છતાં એમ માનું છું કે આ ભડકો મોટો કદાચ થશે. આદિવાસી સમાજના લોકોએ ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે. ફરિયાદ દાખલ કરવાનું કર્યું છે પણ આદિવાસી સમાજ ત્યાં જાય એને જ પકડી લેવાનો એવી ભય ગાલ્યો છે અને આદિવાસીને પકડી લઈશું એવું કર્યું છે એટલે આદિવાસી ત્યાં જાય જ કેવી રીતે એટલા માટે નથી જઈ શકતું. પણ અમારું માનવું એવું છે કે બને ત્યાં સુધી સરકાર અને આદિવાસી સમાજ સમાધાન કર્યું તો સારું. કોર્ટની રોએ ફરિયાદ દાખલ કરવામાં આવશે. કોર્ટની રોએ તો આવશે જ. તમે જો તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જે લાધુ પારગી છે તેમને કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટી એ સંવેદનશીલ સરકારની એક પાર્ટી છે અને આ જ પાર્ટીમાં હવે અધિકારીઓ છે, અધિકારીઓ સંવેદના ભૂલ્યા છે, મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરે છે, આદિવાસી સમાજ છે જે પછાત સમાજ છે તેને હેરાન કરવાનું કામ કરે છે અને આ તમામ જે મામલો છે આ મામલો હું મુખ્યમંત્રી સુધી લઈ જવાનો છું. જે પણ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, ફાયરિંગ કરવામાં આવ્યું છે, ધોકાવાળી કરવામાં આવી છે તેમને તમામના નામજોગ હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ. આ પ્રકારે જે આપવીતા હતી આપવીતા મીડિયા સમક્ષ મૂકી હતી ત્યારે જોવું રહ્યું ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતની જે સંવેદનશીલ સરકાર છે આ સરકારના રાજમાં જે નેતાઓ બેફામ બન્યા છે, અધિકારીઓ બેફામ બન્યા છે, ક્યાંક ને ક્યાંક ગરીબો ઉપર જે લાઠીચાર્જ કરે છે, ગરીબો ઉપર અન્યાય કરે છે ત્યારે આવા અધિકારીઓ સામે કેવી કાર્યવાહી આ સરકાર કરે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.